નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો તાજેતરમાં માળિયાટીના ચાણક્ય સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી હાટી ક્ષત્રિય સમાજની દીકરીએ અગાઉ રાજ્ય કક્ષાએ કરાટેમાં પ્રથમ નંબર મેળવેલ હતો। ત્યારબાદ 26 નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં હરીફાઈમાં ભાગ લીધો, જેમાં સિસોદિયા તુલસી આલભાઈએ પ્રથમ નંબર મેળવતા કોચ દ્વારા ગોલ્ડ મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી। કોચ દિવ્યા ચુડાસમા અને પરિવારના સાથ સહકારથી પ્રથમ નંબર મેળવેલ હતો। આ તકે માતા પિતાએ તુલસીબેનને મોં મીઠા કરાવી હરખના આશીર્વાદ આપ્યા હતા। માળિયાટી તાલુકાનું ગૌરવ વધારતા આ તકે સગા સંબંધી મિત્ર મંડળ અને ગ્રામજનો દ્વારા મોં મીઠા કરાવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ હતી। સિસોદિયા તુલસીબેન આલાભાઈ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપતી વખતે હરખના આંસુ આવ્યા હતા। જેકેએસ ન્યૂઝ સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ સિસોદિયા તુલસીબેન આલાભાઈ છે। હાલ હું ચાણક્ય પબ્લિક સ્કૂલમાં ધોરણ 7માં પાસ કરી ધોરણ 8માં પ્રવેશ મેળવ્યો છે। અગાઉ મેં રાજ્ય કક્ષામાં પ્રથમ નંબર મેળવી, ત્યારબાદ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં પણ પ્રથમ નંબર મેળવેલ છે, જેમાં મારા કોચ દિવ્યા સંશય અને મારા પરિવારના સાથ સહકારથી અત્યારે હું તેના આશીર્વાદથી અત્યારે હું આ લેવલ પર આવી છું।